નમસ્તે. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં આપણું પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેનો અર્થ અને તેના જુદા જુદા 10 ઘટકો વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આગળનો અહીંયા આગળ આપણો આજનો પ્રશ્ન છે કે જે આર્થિક વિકાસના નિર્દેશકો, જે પ્રશ્ન આપણો ચાલુ છે. આર્થિક વિકાસના મુખ્ય 4 નિર્દેશકો, જેમાં આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને ત્રીજો આ જીવનની ભૌતિક ગુણવત્તા આંક, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે આગળ જોઈ ગયા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આ બંને નિર્દેશકો દેશના આર્થિક વિકાસ થયો છે કે નહીં તે નક્કી કરવામાં ચોક્કસ પ્રકારની મર્યાદાઓ ધરાવે છે. કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો નિર્દેશક આવકની વહેંચણી અંગે ચોક્કસ માહિતી આપતો નથી, અથવા તો કે અસ્પષ્ટતા છે. દેશની વધતી જતી વસ્તી, બરાબર, અને દેશમાં જે વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થતી હોય તો લોકોના જીવન ધોરણમાં સુધારો થયો એમ કહી શકાય નહીં. અને આ રીતે આવો સુધારો એ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય નહીં. તેથી આ બંને નિર્દેશકો અહીંયા આગળ મર્યાદિત બને છે. પરિણામે અહીંયા આગળ નવો નિર્દેશક વિકસાવવામાં આવ્યો છે, જેને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તરીકે ઓળખવામાં આવે છે. એ સમજાવવામાં આવે છે કે ભાઈ દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કરી છે. તો આ પહેલો મુદ્દો એક આ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે નક્કી કર્યો. તો યાદ રાખજો કે દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રોફેસર મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કરી છે, જેને ઇંગ્લિશમાં આપણે PQLI એવા ટૂંકા નામમાં કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ રીતે PQLI તરીકે ઓળખવામાં આવે છે. આ આંકમાં અહીંયા આગળ માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ તરીકે ગણવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. એટલે કે કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તેનો અર્થ એવો થાય છે કે દેશ અને રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલી ઊંચી સપાટીએ છે. તો આ રીતે જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં અહીં આગળ જો રાષ્ટ્રીય આવક પણ વધી હોય, માથાદીઠ આવક પણ વધી હોય, પરંતુ લોકોના જીવન ધોરણમાં સુધારો થયો હોય, બરાબર, તો જીવન ધોરણ ઊંચું આવ્યું હોય તો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એ રીતે એ નક્કી કરવામાં આવે છે. અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે પ્રોફેસર મોરિસ ડેવિસે બરાબર કે 3 પરિમાણોને ધ્યાનમાં લીધા છે, 3 ધોરણો દર્શાવ્યા છે, જેને 3 ઘટકો તરીકે પણ ઓળખી શકાય છે. તો કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકના મુખ્ય 3 ઘટકો છે. કયા કયા? તો કે 1 શિક્ષણનું પ્રમાણ, 2 અપેક્ષિત આયુષ્ય અને 3 બાળ મૃત્યુ દર. બરાબર, તો આમ આ 3 પરિમાણો ફરી એકવાર યાદ રાખજો કે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો કેટલા? તો કે 3. કયા કયા? તો કે શિક્ષણનું પ્રમાણ એટલે કે સાક્ષરતા દર, બીજું અપેક્ષિત આયુષ્ય જેને સરેરાશ આયુષ્ય તરીકે પણ ઓળખાય, ત્રીજું છે બાળ મૃત્યુ દર. અહીંયા આગળ આ 3 ઘટકો કે જેને આધારે જો આ 3 ઘટકોમાં સુધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેવું કહી શકાય, લોકોનું જીવન ધોરણ સુધરી રહ્યું છે એવું કહી શકાય. તો આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરવામાં આવી છે. તો સૌથી પહેલાં શિક્ષણનું પ્રમાણ. તો કે કોઈ પણ દેશમાં શિક્ષણની સ્થિતિ એ સાક્ષરતા દર વડે જાણી શકાતી હોય છે. તો આમ કોઈ પણ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ દેશની શિક્ષણ સ્થિતિ દર્શાવે છે. તો આ સાક્ષરતા દર એટલે શું તેની એક વ્યાખ્યા યાદ રાખવી રહીએ અહીંયા આગળ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાક્ષરતા દર કોને કહેવાય? તો કે દેશની કુલ વસ્તીમાંથી શિક્ષણ મેળવેલ વસ્તીના ટકાવારી પ્રમાણને સાક્ષરતા દર કહે છે. ફરી એકવાર વ્યાખ્યા યાદ રાખજો, દેશની કુલ વસ્તીમાંથી શિક્ષણ મેળવેલ વસ્તીના ટકાવારી પ્રમાણને સાક્ષરતા દર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જો શિક્ષણમાં વધારો થયો હોય તો કે વ્યક્તિની કાર્યકુશળતામાં વધારો કરી, કાર્યક્ષમતામાં વધારો કરી વ્યક્તિ વધુ આવક મેળવવા શક્તિમાન બને છે. એટલે અહીંયા આગળ શિક્ષણ એ મહત્વની બાબત ગણાય છે. એટલે જો દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હોય તો જીવન સ્તર ઊંચું આવ્યું,
અને આર્થિક વિકાસ વધે એમ કહી શકાય. તો આ રીતે શિક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજો મુદ્દો છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તેની અહીંયા વ્યાખ્યા આપે છે. પરીક્ષામાં 1 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આ બીજો મુદ્દો યાદ રાખવાનો કે ભાઈ અહીંયા આગળ અપેક્ષિત આયુષ્ય ધ્યાનમાં લેવામાં આવે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. કોઈપણ દેશનું અપેક્ષિત આયુષ્ય તે દેશની તબીબી સગવડો, પોષણ અને પર્યાવરણ ઉપર આધારિત છે. આવી સગવડો જેટલી વધુ પ્રમાણમાં પૂરી પાડી શકાય તેટલું જીવન ધોરણ સુધરે જેમ કહી શકાય છે. તો અહીંયા આગળ પ્રજાનું સરેરાશ આયુષ્ય જો વધ્યું હોય તો દરેક કહી શકાય કે આરોગ્યની સુવિધાઓ સારી છે અને તેથી જીવન ધોરણ સુધર્યું છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકાય. તો આ રીતે અહીંયા આગળ આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહી શકાય છે. અપેક્ષિત આયુષ્યમાં વધારો થાય તો અને લોકો સારી રીતે જીવન જીવી શકે છે, લાંબુ આયુષ્ય ભોગવે છે, એના આધારે આર્થિક વિકાસ થયો એમ કહી શકાય. ત્રીજો મુદ્દો છે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર એટલે શું? તો પહેલાં એની વ્યાખ્યા આપવાની. આ વ્યાખ્યા પણ 1 માર્કમાં ઘણીવાર પૂછાતી હોય છે કે ભાઈ બાળ મૃત્યુ દર એટલે શું? તો કે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. તો ફરી એકવાર યાદ રાખજો, જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. અહીંયા 1000 જીવતા જન્મેલા બાળકો સામે કેટલા બાળકો મૃત્યુ પામે છે તે દર્શાવતો દર એને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ બાળ મૃત્યુ દર 1000 ગણવામાં આવે છે. એટલે કે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે 1 વર્ષ દરમિયાન 1000 બાળકો કેટલા બાળકો મૃત્યુ પામે છે તે દર્શાવતા દરને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય છે. કે ભાઈ પહેલાં બાળ મૃત્યુ દર બાળકોમાં મરણની સંખ્યા વધારે હતી, પરંતુ હવે જો દેશમાં વિકાસ થઈ રહ્યો હોય, આરોગ્ય તબીબી સેવાઓ વધી હોય તો બાળ મૃત્યુ દર ઘટતો જતો હોય છે. અને જો બાળ મૃત્યુ દર ઘટતો જતો હોય તો એવું કહી શકાય કે ભાઈ આરોગ્યની સેવાઓમાં વધારો થયો છે અને એને કારણે અહીં આગળ બાળકોનું મૃત્યુ દર ઘટ્યો છે તેમજ આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય. તો આમ અહીં આગળ આ 3 નિર્દેશકો એટલે કે 3 પરિમાણો છે, શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ 3 પરિમાણોને આધારે બરાબર અહીંયા આગળ PQLI નક્કી કરવામાં આવતો હોય છે. એટલે તમને એક નાનું સૂત્ર નીચે આપ્યું છે કે ભાઈ PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્યનો આંક વત્તા બાળ મૃત્યુ દરનો આંક. આ 3 પરિમાણોનો સરવાળો કરતા આપણને PQLI આંક પ્રાપ્ત થતો હોય છે. હવે આ PQLI આંક બરાબરની રચના કેવી રીતે કરવામાં આવે છે? તો આ મુદ્દો અહીંથી યાદ રાખજો કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના. તો કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચનામાં આ 3 પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે કે ભાઈ શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. હવે અહીંયા આગળ પહેલો મુદ્દો છે કે ભાઈ અહીંયા આગળ આ 3 જે પરિબળો છે કે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર એને 100નો ભાર આપવામાં આવે એટલે કે 100 વડે એની ગણતરી કરવામાં આવતી હોય છે. અહીંયા આગળ આ નિર્દેશક એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાંક નક્કી કરવા માટે દરેક દેશની કામગીરીના આધારે 0 થી 100ના આંકની વચ્ચે ગુણ મૂકવામાં આવતા હોય છે. બીજું કે અહીંયા 3 આંક એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એનો 3નો સરવાળો કરવામાં આવે છે. એ સરવાળો કરીને 3 વડે ભાગવામાં આવે છે અને ભાગતા જે આંક મળે છે એને PQLI આંક તરીકે ઓળખવામાં આવે છે. આ PQLI આંકનું મૂલ્ય 0 થી 100ની વચ્ચે મૂકવામાં આવતું હોય છે, 0 થી 100ની વચ્ચે ગણવામાં આવતું હોય છે. બરાબર, એક આ મુદ્દો ખાસ યાદ રાખવાનો કે ભાઈ PQLI કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો કે PQLIમાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર આ 3 બાબતોનો બરાબર કે શું કરવામાં આવે છે? એના ગુણોનો સરવાળો કરવામાં આવે છે. એ સરવાળાને 3 વડે ભાગવામાં આવે છે અને જે આંક મળે એને PQLI આંક તરીકે ઓળખવામાં આવે છે. આ PQLIનું મૂલ્ય કેટલું? તો કે 0 થી 100ની વચ્ચે હોય છે. અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવાનું, મહત્વની બાબતો, આ PQLI આંકની મહત્વની બાબતો કઈ? તો કે અહીંયા આગળ જેમ દેશનો PQLIનો આંક 100ની નજીક હોય તે દેશ આ 3 બાબતો, ઉપયુક્ત 3 બાબતો એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ 3 બાબતોમાં એની કામગીરી ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, ચડિયાતી છે, સારી જેમ કહી શકાય.
અને જેમ દેશનો PQLI આંક શૂન્યની નજીક આવે તે દેશનો બરાબર કે આ ત્રણેય બાબતોમાં કામગીરી કનિષ્ઠ એટલે કે ઉતરતી કક્ષાની છે તેમ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે યાદ રાખજો કે PQLI આંક વડે દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં કઈ રીતે નક્કી કરવામાં આવે તો કે જો PQLI આંક 100ની નજીક હોય તો દેશ ત્રણેય બાબતોમાં એની કામગીરી સારી છે, શ્રેષ્ઠ છે, આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય છે. અને જો PQLI આંક શૂન્યની નજીક આવે તો દેશ ત્રણેય બાબતોમાં ઉતરતી કક્ષાની કામગીરી છે એમ કહી શકાય છે. બરાબર. તો આ રીતે અહીંયા આગળ PQLIનું મૂલ્ય જે 0થી 100ની વચ્ચે હોઈ શકે છે. એમાં શૂન્યની નજીક હોય તો ખરાબ સ્થિતિ અને 100ની નજીક હોય તો સારી સ્થિતિ, એ રીતે કહી શકાય છે. આ PQLIના આંકથી એક જ દેશના બે જુદા જુદા રાજ્યો કે બે જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે. હા, આપણે અહીંયા આગળ ભારતમાં જ બે રાજ્યો હોય કે દાખલા તરીકે ચલો કે એક રાજ્ય કેરળ છે, બીજું રાજ્ય છે બિહાર છે. તો આવા રાજ્યોની તુલના કરવી હોય તો આ PQLI આંક વડે કરી શકાતી હોય છે કે દાખલા તરીકે કેરળમાં સાક્ષરતાનું પ્રમાણ ઊંચું છે, અપેક્ષિત આયુષ્ય પણ ઊંચું છે, ત્યાં બાળ મૃત્યુદર પણ બરાબર કહેવાય નીચો છે. તો બિહારનો તો કે એની તુલનામાં બિહારમાં બરાબર કે ભાઈ સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ત્યાં આર્થિક વિકાસ ઓછો છે એટલે કે એને કારણે ત્યાં આગળ બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું છે. બરાબર, ત્યાં સરેરાશ આયુષ્ય પણ નીચી છે. આ રીતે બે રાજ્યોની તુલના આ PQLI આંક વડે થઈ શકતી હોય છે. એ જ રીતે આ PQLI આંક વડે બે જુદા જુદા દેશો વચ્ચેની પણ તુલના થઈ શકતી હોય છે. બે જુદા જુદા દેશો એટલે કે દાખલા તરીકે આપણો ભારત દેશ છે અને સામે અમેરિકા જેવા વિકસિત દેશની તુલના કરવી હોય તો આ PQLI આંક વડે કરી શકાતી હોય છે. બરાબર, ને એના આધારે બે દેશો વચ્ચે આર્થિક વિકાસ થયો છે કે નહીં તે નક્કી કરી શકાતો હોય છે. જેમ અહીંયા આગળ એક મુદ્દો ખાસ એક આ કે જેમ દેશનો PQLI આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો કહેવાય છે, અને જેમ PQLI આંક વધારે એટલે કે ઊંચો હોય તેમ દેશનો આર્થિક વિકાસ વધારે થયો તેમ કહેવાય છે. તો આ રીતે PQLI આંક વડે દેશના બે જુદા જુદા રાજ્યો અથવા તો કે બે જુદા જુદા દેશો વચ્ચેના આર્થિક વિકાસની તુલના કરી શકાય છે. તો એ દ્રષ્ટિએ PQLI આંક કેવો છે તો કે ચડિયાતો છે. બરાબર. આમ PQLI આંક એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બંને જે નિર્દેશકો છે એના કરતાં ચડિયાતો ગણાતો હોય છે. તો આ રીતે PQLI આંકનું જે આપણે આગળ જોયું અર્થઘટન એટલે કે મહત્વની બાબતો, ત્યાર પછી PQLI આંકની પહેલાં રચનાની વાત કરીએ આપણે, અને ત્યાર પછી આ મહત્વની બાબતો, ત્યાં સુધીનો જવાબ પરીક્ષામાં જો લખવાનું 5 ગુણમાં પૂછાય તો ત્યાં સુધી તમારે લખી શકાય. તો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે શું. તો યાદ રાખવાનું કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક, બરાબર, એનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો તો કે પ્રોફેસર ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો. બરાબર, કે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને તો કે જે દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવનધોરણને ઊંચું લાવે તેમજ નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય. આ બાબતોને ધ્યાનમાં રાખીને ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કરી હતી, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના મુખ્ય ઘટકો કેટલા છે તો કે 3: શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર. શિક્ષણનું પ્રમાણ કે જે દેશમાં સાક્ષરતાની સ્થિતિ સાક્ષરતા દર વડે જાણી શકાતું હોય છે. તો અહીંયા સાક્ષરતા દરની વ્યાખ્યા લખવાની છે કે ભાઈ શું વ્યાખ્યા છે તો કે દેશની કુલ વસ્તીમાંથી શિક્ષણ મેળવેલ વસ્તીના ટકાવારી પ્રમાણને સાક્ષરતા દર તરીકે ઓળખવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય એની વ્યાખ્યા લખવાની છે કે ભાઈ બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે, જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. એટલે કે જો સરેરાશ આયુષ્ય વધુ હોય તો દેશમાં આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહી શકાય છે. અને એ રીતે બાળ મૃત્યુ દર તો કે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય છે. તો આમ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ ત્રણેય આંકનો સરવાળો કરવામાં આવે છે, જેને PQLI આંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ PQLI આંકની રચના કેવી રીતે કરવામાં આવે છે તો અહીંથી જવાબ લખવાનો તમારે કે ભાઈ PQLI આંકમાં આ ત્રણેય બાબતો એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ત્રણેય આંકનો ગુણોનો સરવાળો કરવામાં આવતો હોય છે. સરવાળો કરીને એને 3 વડે ભાગવામાં આવે છે. 3 વડે ભાગતા જે આંક મળે એને PQLI આંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અહીંયા આગળ PQLI આંકમાં 0 થી 100ની વચ્ચે અહીંયા આગળ ગુણ મૂકવામાં આવતા હોય છે. એટલે કે જેમ
દેશનો પીક્યુએલઆઈનો આંક 100ની નજીક તે દેશનો આર્થિક વિકાસ સારો જેમ કહી શકાય છે, એની કામગીરી ઉત્તમ જેમ કહી શકાય છે. જેમ દેશનો પીક્યુએલઆઈ 0ની નજીક તે દેશનો ઉપયુક્ત એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ ત્રણેય બાબતોની કામગીરી ઉતરતી કક્ષાની જેમ કહી શકાય છે. આમ પીક્યુએલઆઈ આંક 0થી 100ની વચ્ચે નક્કી થતો હોય છે. આ પીક્યુએલઆઈ આંક વડે એક જ દેશના બે જુદા જુદા રાજ્યો કે બે જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે. આમ જે દેશનો પીક્યુએલઆઈ આંક વધારે ઊંચો તેમ તે દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહી શકાય. જે દેશનો પીક્યુએલઆઈ આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહી શકાય છે. તો આ રીતે પીક્યુએલઆઈ આંકની રચના જો પ્રશ્ન પૂછાય તો આટલા સુધી તમારે એનો જવાબ લખવો પડે. હવે આગળનો મુદ્દો છે અહીંયા આગળ પીક્યુએલઆઈ આંકની સકારાત્મક બાબતો. સકારાત્મક એટલે કે હકારાત્મક બાબતો. સારી બાબતો કઈ છે પીક્યુએલઆઈ આંકમાં? એટલે કે જે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો જે નિર્દેશક છે એના કરતાં પીક્યુએલઆઈ આંક કઈ રીતે સારો કહી શકાય એની અહીંયા આગળ થોડીક તમને સમજૂતી આપી છે. પરીક્ષામાં 2 ગુણમાં અલગ પ્રશ્ન તરીકે પૂછાય. સકારાત્મક બાબતો તો કે પીક્યુએલઆઈમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. બરાબર, અહીંયા આગળ શિક્ષણ પણ લીધું છે. આરોગ્યની જે સેવાઓ કે જે ત્યાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશકમાં આ બધી બાબતોનો સમાવેશ થતો ન હતો. માથાદીઠ આવકના નિર્દેશક કરતાં પીક્યુએલઆઈ આ રીતે કેવો છે? ચડિયાતો છે. કારણ કે માથાદીઠ આવકમાં વસ્તી, રાષ્ટ્રીય આવકમાં માત્ર આવકને ધ્યાનમાં લેવામાં આવતી હતી. માથાદીઠ આવકના નિર્દેશકમાં આવક તેમજ વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી હતી, એટલે ચડિયાતો હતો રાષ્ટ્રીય આવક કરતાં. જ્યારે આ માથાદીઠ આવકનો નિર્દેશક છે એ વ્યક્તિના જીવન માટેના જુદા જુદી જે બાબતો કહેવાય છે, બરાબર, કે શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ આ બધી બાબતોને ધ્યાનમાં લે છે. એટલા માટે પીક્યુએલઆઈ ચડિયાતો કહેવાય છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પીક્યુએલઆઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો છે. એટલે કે જે રીતે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશકમાં મર્યાદાઓ જોવા મળે છે એના તુલનામાં પીક્યુએલઆઈ આંકની મર્યાદાઓ ઓછી જોવા મળે છે. બીજું કે પીક્યુએલઆઈથી જુદા જુદા દેશો અને દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. એટલે આંતરિક પણ તુલના થઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય તુલના પણ કરી શકાતી હોય છે, સરળતાથી કરી શકાય છે. તો એ દ્રષ્ટિએ મહત્વનો ગણાય છે. શહેરી, ગ્રામીણ તેમજ સ્ત્રી પુરુષના પીક્યુએલઆઈ બનાવી તેમની તુલના પણ કરી શકાતી હોય છે. તો આમ આ પીક્યુએલઆઈ આંકની આ 5 સકારાત્મક બાબતો તરીકે ઓળખાતી હોય છે, હકારાત્મક બાબતો તરીકે ઓળખાય છે. તો એક આ 2 ગુણનો અલગ પ્રશ્ન તરીકે યાદ રાખો કે ભાઈ પીક્યુએલઆઈ આંકની સકારાત્મક બાબતો જણાવો, તેવો પ્રશ્ન પૂછાતા મુદ્દા તમારે યાદ રાખવા. ત્યારબાદ છે મર્યાદાઓ. પીક્યુએલઆઈ આંકની મર્યાદાઓ જણાવો એવો પ્રશ્ન પૂછાય. અલગ પ્રશ્ન પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પણ પૂછાતો હોય છે કે ભાઈ પીક્યુએલઆઈ આંકની મર્યાદાઓ કઈ છે સમજાવો. તો કે જેમ રાષ્ટ્રીય આવકનો નિર્દેશક, જેમ માથાદીઠ આવકનો નિર્દેશક કેટલીક મર્યાદાઓ ધરાવે છે, એ રીતે અહીંયા આગળ અર્થશાસ્ત્રીઓ પીક્યુએલઆઈ આંકની પણ કેટલીક મર્યાદાઓ જણાવે છે. તો કે અહીંયા આગળ જુદી જુદી પીક્યુએલઆઈ આંકની 6 મર્યાદાઓ દર્શાવવામાં આવેલી છે. તેમાં સૌથી પહેલી મર્યાદા, બરાબર, કે ભાઈ આ આંક માત્ર 3 જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 3 બાબતોના આધારે, બરાબર, કે સચોટતાથી દેશોનો વિકાસ થયો છે કે નહીં તે નક્કી કરી શકાય નહીં. તો આ પહેલી મર્યાદા અહીંયા છે કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તા માટે માત્ર શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દ્વારા 3 જ બાબતો મહત્વની છે. આ સિવાયની અન્ય બાબતો કે ભાઈ દાખલા તરીકે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ ઉપરાંત રહેઠાણ, બરાબર, કે કપડાં, આ બધી બાબતોનો સમાવેશ થવો જોઈએ જીવન માટે. તો આ બધી બાબતોને અહીંયા આગળ ધ્યાનમાં લેતા નથી. તેથી આ નિર્દેશક આ રીતે એક મર્યાદાવાળો ગણાય છે. બીજું કે અહીંયા આગળ માત્ર સરેરાશ દર્શાવે છે. એટલે કે જીવનની આ ભૌતિક ગુણવત્તા આંકમાં આપણે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ 3 આંક જે 100 વડે નક્કી કરવામાં આવે છે અને 3નો સરવાળો કરીને 3 વડે ભાગીને અહીંયા પીક્યુએલઆઈ શોધવામાં આવતો હોય છે. તો આ પીક્યુએલઆઈ એક પ્રકારની શું છે? સરેરાશ છે. તો સરેરાશથી કોઈ પણ દેશના અગ્રિમતા કે પછાતતા છે એવું નક્કી કરી શકાય નહીં. એટલે સરેરાશથી જે નિર્ણયો લેવામાં આવેલા હોય એ નિર્ણયો હંમેશા સાચા પડતા નથી. તો આ દ્રષ્ટિએ, બરાબર, કે આ નિર્દેશક એક મર્યાદા ધરાવે છે. ત્રીજી મર્યાદા છે કે ભાઈ કોઈ પણ દેશનો પીક્યુએલઆઈનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્યકરણ કરી શકાય નહીં. એટલે એનો મતલબ કે ભાઈ પીક્યુએલઆઈનો દર જો વર્તમાનમાં ઊંચો હોય તો બીજા દેશ કરતાં આ દેશની આર્થિક વિકાસ સ્થિતિ સારી છે એવું હંમેશા કહી શકાય નહીં. કારણ કે દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ અમેરિકાનો જે પીક્યુએલઆઈ આંક હોય
એ ભારત કરતાં નીચો હોય. કેમ? કારણ કે ભારત વર્તમાન સમયમાં વિકાસ કરતો દેશ છે, એટલે વર્તમાન સમયમાં ભારતના લોકોના જીવન ધોરણ તે બધી બાબતમાં સુધારો થઈ રહ્યો હોય ઝડપથી, તો એનો આંક ઊંચો આવે. ત્યારે અમેરિકાનો નીચો આવે, તો કે અમેરિકા વિકાસ થઈ રહ્યો નથી એવું કહી શકાય નહીં, કારણ કે અમેરિકાએ પહેલાં વિકાસ કરી દીધો હોય. પરંતુ આ રીતે અહીંયા આગળ આ નિર્દેશકના આધારે સામાન્યકરણ કરી શકાતું નથી. ત્રીજું કે 3 ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ અપાય છે, જે અયોગ્ય છે. અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ 100 અંક આપીને શિક્ષણ, બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય, આ 3ને સરખું મહત્વ આપવામાં આવે છે. પણ આ 3 જ બાબતો માનવ જીવન માટે મહત્વની નથી. આ સિવાય અન્ય બાબતો પણ મહત્વની છે. અહીંયા આગળ આ 3 બાબતોને એક સરખું માનવ જીવન ધોરણ માટે મહત્વ આપવું એ જરૂરી નથી. બરાબર, એટલે એ દ્રષ્ટિએ મર્યાદા ધરાવે છે. બીજું કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરવામાં આવે છે. આવક વૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આંકમાં જે વધારો થતો હોય છે એ અહીંયા આગળ ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. માત્ર અહીંયા આગળ અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દરને ધ્યાનમાં લીધા છે, આવકોને ધ્યાનમાં લીધી નથી. અને એટલા માટે આ આવક વૃદ્ધિમાં કેટલો વધારો થાય છે અને એને કારણે જીવન ધોરણ કેટલું સુધર્યું નક્કી થઈ શકતું નથી. તેથી આ નિર્દેશક મર્યાદાવાળો બને છે. ધનિક દેશોની પીક્યુલાઈ વધવાની ગતિ ધીમી હોય છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. તો આ એક પણ મર્યાદા છે કે ભાઈ અહીંયા આગળ માનવ વિકાસ આંક જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં બરાબર કે ભાઈ લોકોનું જે અપેક્ષિત આયુષ્ય અમુક હદ સુધી વધારી શકાતું હોય છે. બરાબર કે ભલે વિકસિત દેશ હોય, વિકસિત દેશોમાં સારી સુવિધાઓ હોય, રહેઠાણની, બરાબર, કપડાની, ખોરાક, પાણી, આ બધું સારી સુવિધા હોય, સારા હવામાન, બરાબર, પરંતુ એમનું આયુષ્ય, સરેરાશ આયુષ્ય અમુક હદ સુધી, જે ભગવાને નક્કી કરેલું હોય ત્યાં સુધી અમુક હદ સુધી સરેરાશ આયુષ્ય હોય છે. એથી કંઈ એમાં આપણે કંઈ વધુ વધારો કરી શકતા નથી. તો આ રીતે જીવનની ભૌતિક ગુણવત્તામાં સરેરાશ આયુષ્યને જે આપણે ધ્યાનમાં લઈએ છીએ અને એની ઝડપી ગતિ બતાવીએ છીએ એ પણ વ્યાજબી નથી. એ દ્રષ્ટિએ પણ આ અંક કેવો છે, મર્યાદાવાળો દર્શાવવામાં આવે છે. તો આમ જીવનની ભૌતિક ગુણવત્તા અંકની આ 6 મર્યાદાઓ છે. તો 6 મર્યાદાઓ પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પૂછી શકાતી હોય છે. તો યાદ રાખજો. ફરી એકવાર કઈ મર્યાદાઓ ટૂંકમાં યાદ રાખવી હોય તો કે જીવનની ભૌતિક ગુણવત્તા અંકની મર્યાદાઓ સૌથી પહેલી, 1, માત્ર 3 જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી, માત્ર સરેરાશ દર્શાવે છે. ત્રીજી મર્યાદા, બરાબર કે આ પીક્યુએલ અંક વડે બીજા દેશ સાથે સામાન્યકરણ કરી શકાય નહીં. ચોથી મર્યાદા, આ અંક માત્ર 3 જ બાબતોને, 3 જ ઘટકોને મહત્વ આપે છે, જે અયોગ્ય છે. જીવનની ભૌતિક ગુણવત્તા અંક આવક વૃદ્ધિની ઉપેક્ષા કરી છે. અને છઠ્ઠું કે ભાઈ પીક્યુએલ અંકમાં જે બરાબર કે વધવાની ગતિ ધીમી હોય છે, એટલે કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. તો આ રીતે જીવનની ભૌતિક ગુણવત્તા અંક આ 6 મર્યાદાઓ ધરાવે છે. બરાબર, આ અંક પણ એક મર્યાદા ધરાવતો હોવાથી હવે બરાબર કે વિશ્વમાં 2003 પછી પીક્યુએલના 3 બાબતોને આધારે બનતા માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોનો સમાવેશ કરીને અહીંયા આગળ એક નવો અંક નક્કી કરવામાં આવ્યો છે, જેને HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ અંક તરીકે ઓળખવામાં આવે છે. તો એ પ્રશ્નની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ જે પ્રશ્ન આપણો ચાલે આજે, જીવનની ભૌતિક ગુણવત્તા અંક એટલે શું, તે પ્રશ્ન આખો સમજીને લખી નાખવાનો કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, જીવનની ભૌતિક ગુણવત્તાના નિર્દેશકો કેટલા છે, એ અંકની રચના કેવી રીતે કરવામાં આવે છે, એનું મહત્વ શું છે, એની સકારાત્મક બાબતો કઈ છે, અને જીવનની ભૌતિક ગુણવત્તા અંકની મર્યાદાઓ, ત્યાં સુધીની ચર્ચા આપણે કરી. એ લખી અને તૈયાર કરી દેવો પ્રશ્ન. હવે નવા પ્રશ્ન, માનવ વિકાસ અંકની રચના, એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, થેન્ક યુ.